તમારું આ વ્યક્તિ ઉમેશ નામની વ્યક્તિ છે, ખસી જાવ તો તમે અહીંયાથી. અને એની આ એમ્બ્યુલન્સ છે, આ અલખધણી એમ્બ્યુલન્સ લખ્યું છે માવતર મેલડી કૃપા GJ5CW0322. અને આ જે માણિયા હોસ્પિટલ છે મોમ્સ IVF સેન્ટર અને કેન્સર સ્પેશિયાલિસ્ટની, ત્યાં આ વ્યક્તિ પેશન્ટ લેવા માટે રોંગ સાઈડમાં પૂર ઝડપે આવે છે. આપો જવાબ, શું કામ તમે રોંગ સાઈડમાં પેશન્ટ લેવા આવો છો? એમ્બ્યુલન્સના વિભાગમાં ક્યાં એવો કાયદો છે? અને કેટલી સ્પીડમાં હતી ગાડી તમારી, કેટલી સ્પીડમાં? એક પેશન્ટને બચાવવા માટે તમે બીજાને મારી નાખશો એમની પણ શું? ના 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 ના, 30ની સ્પીડમાં હતી જ નહીં, ખોટું નહીં બોલતા. નહીં. ઈ રોડ ઉપર કેટલા બધા CCTV ફૂટેજ છે, હું ફૂટેજ કઢાવી લઈશ. અને રોંગ સાઈડમાં શું કામ આવો છો? જવાબ આપો. તમારી પાસે નહીં, શું કામ આવો છો? આજે શું કામ આવ્યા તમે રોંગ સાઈડમાં? અને તમને અટકાવવા માટે મેં મારી એક્ટિવા ગાડી વચ્ચે આંતરી, છતાંય તમે બ્રેક નથી મારી. કેમ? તમારે મને મારી નાખવો છે? અને હું રોંગ સાઈડમાં હતો તો તમારે ઉભી રાખવી જોઈએ ને ગાડી. એમની શું કામ તમે એમ્બ્યુલન્સ ચલાવો છો? તમને કોણે ઓથોરિટી કોણે આપી? શું કામ પણ રોંગ સાઈડમાં જાઓ છો? શું કામ? હા બોલો. પણ તો રોંગ સાઈડમાં જઈને બચાવવા છે તમારે. એમ્બ્યુલન્સનો કયો કાયદો છે રોંગ સાઈડમાં જવાનો? આપો જવાબ તમે મને. પણ શું કામ રોંગ સાઈડમાં જવું છે તમારે? શું કામ? એક પેશન્ટને ટાઈમે ક્યાંક પહોંચાડવા માટે બીજાને મારી નાખવાનો કારણ વગરનો તમારે? એમ્બ્યુલન્સમાં એવો કયો કાયદો છે કે રોંગ સાઈડમાં જવું પડે ભઈલા? નહીં છે કાયદો એમ્બ્યુલન્સમાં, તો શું કામ રોંગ સાઈડમાં જાવ છો? અને ખોટું નહીં બોલતા, 30ની સ્પીડ નહોતી. નહીં, બિલકુલ નહીં. મેં બિલકુલ નરી આંખે વાસ્તવિકતાથી જોયું છે કે 30ની સ્પીડ નહોતી. શું કામ જવું છે તમારે રોંગ સાઈડમાં? અરે 30ની સ્પીડ કે 60ની સ્પીડ, શું કામ તમારે રોંગમાં જવું છે? ભાઈ તમારી સાથે કોઈ વાત નથી, ડિસ્કસ નહીં કરતા મારી સાથે. નહીં, અવાજ નહીં કરતા, સેજ પણ અવાજ નહીં કરતા તમે. હા, રોંગ સાઈડમાં લોકોને મારવાનો ધંધો બંધ કરી દો. ના, અરે ગમે તે ઇમરજન્સી હોય એટલે કોઈને મારી નાખવાના, ઇમરજન્સી હોય એટલે નીકળી પડો છો. એમ્બ્યુલન્સની તમને લાઇટ મળી ગઈ એટલે હું માથે ચડાવી દેવાની કોઈ પણ ની, એવી જ વાત છે. માથે ચડાવતા રહી ગયો, તારો હું કાંદો કાઢી લેવાનો પછી માથે ચડાવી દે એટલે? આ વિડીયો બનાવીને શું કરવાનું? એમ્બ્યુલન્સના નામે કોઈ પણ વ્યક્તિ રોંગ સાઈડમાં જાય ક્યારેય એલાઉડ નથી અને નહીં જવા દેવાના. એમ્બ્યુલન્સના દસ્તાવેજમાં કે એમ્બ્યુલન્સના નિયમમાં કોઈ કાયદો નથી રોંગ સાઈડમાં જવાનો. અને આવો કાયદો હોય તો એ કાયદાનો પણ વિરોધ થવો જોઈએ. એક પેશન્ટ કોઈ પણ કારણથી બીમાર છે એટલે કોઈ સાજા માણસને રોંગ સાઈડમાં ઠોકીને આગળ જવાનું, એવી આ વાત થઈ. એવી કોણે એમ્બ્યુલન્સ વાળાને ઓથોરિટી આપીશ? આ માણસ બિલકુલ સ્પીડમાં હતો અને એક્ટિવા જેવી ગાડીથી મેં એને આંતર્યો, છતાં એને બ્રેક નથી મારી અને રોંગ સાઈડમાં આ PP માણિયા હોસ્પિટલ જે છે ને એમાં એ પેશન્ટ લેવા માટે આવ્યો છે અને સ્વીકારતો નથી ને પાછો એમ કહે છે કે મારી 30ની સ્પીડ હતી. અરે શેની 30ની સ્પીડ હતી ભઈલા? રોંગ સાઈડમાં જવું અને ફિલોસોફી ઠોકવાની.